છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે જમીનની હકીકત ચોંકાવનારી રીતે સામે આવી છે। નસવાડી CHC ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવતી મહિલાને કુંડા ગામના નોલિયાબારી ફળિયા સુધીનો રસ્તો હોવાને કારણે એમ્બ્યુલન્સ ગામમાં સુધી પહોંચી શકી ન હતી અને તેને કળસતી હાલતમાં ખાનગી જીપમાં ઘરે લઈ જવી પડી। સરકારે આ રસ્તા માટે આશરે 11 કરોડ રૂપિયામાં મંજૂર કર્યા હોવા છતાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થતા આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી, જેના કારણે વિસ્તારના લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। અગાઉ પણ આ જ કાચા રસ્તાને કારણે એક નવજાત બાળકનો જીવ ગુમાવવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતા વ્યાપી છે। નસવાડી તાલુકાની કુંડા ગામની નડિયાબાર ફળિયાની 3 જે સ્ત્રીઓ છે એમને નસબંધી માટે અમે પોતાની બાઇક પર નસવાડી PHC સેન્ટરમાં લઈ ગયા હતા। ત્યાંથી નસબંધીનું ઓપરેશન કરાવીને અમને પરત એમ્બ્યુલન્સ મૂકવા આવી હતી, પરંતુ અમારા કુંડા ગામના નડિયાબાર ફળિયામાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી એક બેનને અમે ઢાંઢણિયા ઉતારી અને બીજા બેન છે તેમને ઠેઠ એમ્બ્યુલન્સ નિશાણા સુધી મૂકવા આવી, પરંતુ અમારા નડિયાબારમાં રોડ રસ્તા ન હોવાથી અમે ખાનગી ગાડી કરી અને અમારા નડિયાબારમાં એમને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને જે ત્રીજા બેન છે એમને 108 ઠેઠ ખેંદા સુધી મૂકવા આવી। તો આની પર ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ। અમારા નડિયાબાર ફળિયાના જે રસ્તા મંજૂર કરેલા છે તે એનું ટેન્ડર ફટાફટ બહાર પાડે અને અમારા રોડ રસ્તાની કામગીરી ફટાફટ ચાલુ કરે।